આપણે પ્રજાને સુખ સંપત્તિમાં મોટી કરી અને સુખ અને સંપત્તિ એટલી બધી આપીને કે હવે હવે જો ઈવડે ઈ આમ તેમ સહેજે થાય ને તો એનાથી સહન થાય એમ જ નથી, કારણ કે સ્ટ્રગલ કરતા આપણે શીખવાડ્યું જ નથી. એને માગ્યું હોય નાની એવી વસ્તુ માગી હોય ને આપણે જે એને માગી ન હોય એ પહેલા તો આપણે એને આપી દીધી હોય, એમ કેમ ખબર પડશે કે આ વસ્તુ કેમ આવે છે? આપણા આપણા પાયા નબળા છો, એમાં સંતાનોની કોઈ દોષ નથી, આપણા પાયા નબળા છે. એટલે આપણા પાયાને આપણે મજબૂત કરવાનો છે, અને ભક્તિ રૂપી જો પાયો જીવનમાં હશે તો ઇમારત ચણા હે, અને ઇમારત તો ઉભી રહેશે, નકર નહીં રહે. નકર કકડ ભૂસ થઈને હેઠી આવવાની છે, બીજું કાંઈ થવાનું નથી. એટલે ધીરે ધીરે આપણે જેટલું સમજાય એટલું ધીરે ધીરે મુક્તતા તરફ જવાનું છે. આપણે ભાર ઉપાડવાનો નથી, ભાર ગુરુ મહારાજને આપી દેવાનો કે હે મહારાજ તું કરજે. અને જો જેથી ગુરુ મહારાજને ભાર આપી દીધો ને તેથી તમારું જીવન હળવું ફૂલ થઈ જાય. ફૂલ કેરી પાંખડી કહેવાય, ભક્તિ કેરો માર્ગ રે ફૂલડા કેરી પાંખડી, શું કે એને સ્વાદ ગણ્યો. આપણું જીવન ફૂલ જેવું થઈ જવું, હળવું ફૂલ આમ પાણી ઉપર તરે એવું. એ ક્યારે થાય? આપણે નિર્ભર થાય તો. સદગુરુએ આપણને નિર્ભર કર્યા છે. ધીરે ધીરે ભાર મુકતો જવાનો છે કે મહારાજ તું કરશો, તું જેમ રાખ એમ મારે રહેવું છે. મારી પોતાની કોઈ ઈચ્છા છે નહીં, તમારી ઈચ્છા છે એટલે તમે દુખી છો, બાકી એને જેમ જીવાડવા એમ જો તમારે જીવવું. જો પાણીની હારે તમારે વહેવું છે તો કોઈ વાંધો નથી, પણ પાણીની વિરુદ્ધમાં સામે પાણી હાલવું છે તો તમારે તકલીફ છે. આપણે હામાં પાણી હાલવું છે, પાણીના વેણે વહી જવું છે, એ આપણે નક્કી કરવાનું છે. આપણે હામાં પાણી હાલી છે ને એટલે આપણે આ થાકી જાય છે, દુખી દુખી થઈ ગયા છે. તો પાણીના વેણમાં પડી ગયા અને પાણી જ્યાં લઈ જાય ત્યાં તમારે જવું છે તો તમારે કઈ કરવાનું છે નહીં. એમ ગુરુ મહારાજે આવું મુક્તતાનું આપણને જીવન આપ્યું છે. ધીરે ધીરે જેટલું સમજાતું જાય ને એટલું છોડતું જવાનું છે, આમાં પકડવાનું કાંઈ નથી. જેટલું મુકતા જાઓ એટલો જ આ મુક્તિનો માર્ગ છે, જેટલું પકડાય ને એટલા જ ઉપાધિમાં આવવાના છીએ. જેટલું મુક્ત થતું જાય, જેટલું છૂટતું જાય, આ જેટલું પકડાણું છે એ બધાને મૂકવાનું જ છે, મુકાઈ જાય એટલે માનવાનું ઓ હવે ગુરુ મહારાજે મને નિર્ભર કર્યો છે, આવો ગુરુનો મહિમા છે. અને સમજાય તો ધીરે ધીરે જીવનમાં ઉતારવો અને મૂળ આપણો પાયો એને પાકો કરવો. સદગુરુ મહારાજ